ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જી રહેલા શાકભાજી વેચનારા વેપારીઓનો ધંધો કરવા માટે યોગ્ય જગ્યા મળી રહે તથા ગામની ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય તેના માટે માધાપરમાં વ્યવસ્થિત શાક માર્કેટ બનાવવાના શ્રી ગણેશ થયા છે। માધાપરમાં નવાવાસ વિસ્તારમાં જ્યાં હાલમાં શાક માર્કેટ આવેલી છે તે સ્થળની અંદર બેસીને વેપાર કરતા ફેરિયાઓની સંખ્યા વધી જવાના કારણે હાલમાં અનેક ફેરિયાઓ રસ્તા પર બેસીને ધંધો કરી રહ્યા છે, જેના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે। આ સમસ્યાને દૂર કરવા માટે માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા આ નવી શાક માર્કેટ બનાવવામાં આવી રહી છે। આ શાક માર્કેટનું કામ 3 તબક્કામાં થશે। પ્રથમ તબક્કામાં 150 લોકો શાકભાજીનો વેપાર કરી શકે તેના માટે પાટલા બનાવવામાં આવશે। શાક માર્કેટ વર્ષોથી અહીંયા કને નાની શાક માર્કેટ પંચાયતની જૂની હતી, એની બાજુમાં અત્યાર સુધી રસ્તા ઉપર ફેરિયાઓ સાંજે બકાલીએ બેસીને વેચી હતા। ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આ પંચાયત લોકભાગીદારીથી આયોજન કરેલું છે। એ 3 તબક્કાનું આયોજન છે। એની અંદર પ્રથમ તબક્કાનું કામ ચાલુ થઈ રહ્યું છે। એની અંદર 180 બાંકડા કાપે, દુકાનો નહીં કાપી, ખાલી ઓપન જે રીતે બજારમાં બેસી અને લારી ઉપર જે રકલ વેચાય એ જ રીતે અહીંયા પાટલા બનાવશું જમીન ઉપર, અને કાયમી એના મને મળી રહે અને કાયમી આ સુવિધાનો ઉપયોગ થાય, ટ્રાફિકની સમસ્યા હલ થાય એ ઉદ્દેશથી લોક ભાગીદારી ત્યાં કરવાનું નક્કી કરેલું છે। અને થોડોક સરકારમાંથી પણ ગ્રાન્ટની યોજનાનું આયોજન કરેલું છે, એમાં જીતુભાઈ માધાપરિયાએ એને સારો સહયોગ છે। એમના કહેવાથી કદાચ ભવિષ્યમાં એ પણ સહયોગ મળી રહેશે, પણ હાલે અત્યારે આ ગામના દાતાઓના સહયોગથી આનું કામગીરી ચાલુ કરવામાં આવે છે। તબક્કાનું કામ લગભગ 15 દિવસની અંદર પૂર્ણ થશે।